હેલો ફ્રેન્ડ્સ, હું છું ભાવિની. સ્વાગત છે તમારું મારી ચેનલ ભાવિનીઝ કિચનમાં. રેસ્ટોરન્ટ અને પંજાબી સ્ટાઇલમાં આજે હું તમારી સાથે શેર કરવાની છું હરાભરા કબાબ, જે ખાવામાં ટેસ્ટી તો છે, સાથે હેલ્ધી પણ છે. મેરેજ ફંક્શન હોય કે રિસેપ્શન પાર્ટી હોય ત્યારે સ્ટાર્ટરમાં હરાભરા કબાબ છે તે તમે જોયા હશે, જે ખાવામાં સોફ્ટ છે, સાથે હેલ્ધી પણ છે. તો ફ્રેન્ડ્સ, આજે હરાભરા કબાબ રેસીપી બનાવવા માટે એક જોડી પાલક લીધી છે. પાલકને સારી રીતે ધોઈ લેવાની છે અને તેના પાનને અલગ કરી લેવાના છે. હવે એક વાસણમાં પાણીને ગરમ કરવા મૂકવાનું છે. પાણીમાં મીઠું ઉમેરવાનું છે અને મીઠું ઉમેર્યા પછી પાણી ગરમ થઈ જાય પછી પાલકના પાનને પાણીમાં ઉમેરી લેવાના છે, એટલે કે પાલકને બાફી લેવાની છે. અહીંયા પાલકને બફાતા વાર નથી લાગતી, એટલે કે 2 થી 3 મિનિટમાં પાલક છે તે સરસ એવી બફાઈ જશે. અને પાલક જ્યારે પણ બોઇલ થતી હોય ત્યારે ઢાંકણ નથી ઢાંકવાનું. ઢાંકણ ઢાંકવાથી પાલકનો કલર છે તે ચેન્જ થઈ જશે. તો 2 મિનિટ જેવું થઈ ગયું છે, પાલક છે તે સરસ એવી બફાઈ ગઈ છે, તો તેને એક પ્લેટમાં લઈ લેવાની છે. તે જ પાણીમાં આપણે વટાણાને પણ બાફી લેવાના છે, કેમ કે પાલક અને વટાણા છે તે બાફીને લેવાના છે. પાલકને ઠંડી થવા મૂકવાની છે. અહીંયા વટાણા પણ બફાઈ ગયા છે, એટલે મિક્સર જાર લેવાનો છે અને મિક્સર જારમાં બાફેલા વટાણાને જારમાં લઈ લેવાના છે અને અધકચરી પેસ્ટ કરી લેવાની છે. એકદમ પૂરી પેસ્ટ નથી કરવાની, થોડીક અધકચરી પેસ્ટ હોય તે રીતે કરી લઈશું. તે જ રીતે બીજા વટાણાને પણ મિક્સર જારમાં ક્રશ કરી લેવાના છે, પણ વટાણામાં આપણે મરચું છે તે નથી એડ કર્યું, એટલે અહીંયા 3 લીલા મરચાં લીધા છે, તેને પણ વટાણાની સાથે ક્રશ કરી લઈશું. જો તમારે તીખાશ વધારે જોઈતી હોય તો લીલા મરચાં છે તે વધારે પણ લઈ શકો છો. હવે વટાણા પણ ક્રશ થઈ ગયા છે, તો તેને પણ પ્લેટમાં લઈ લેવાના છે અને પાલક જે બોઇલ કરીને રાખી હતી તેને પણ ક્રશ કરી લેવાની છે. અને પાલકને ક્રશ કરતી વખતે પાણી નથી ઉમેરવાનું, એકલા પાલકના પાનને જ ક્રશ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, પાલક અને ચણાને સારી રીતે મિક્સ કરવાના છે. હવે અહીંયા બાઇન્ડિંગ માટે લોટ લેવાના છે અને આજે હરાભરા કબાબ બનાવીએ છીએ તેને હેલ્ધી બનાવવા માટે મેં બાજરીનો લોટ લીધો છે. ફ્રેન્ડ્સ, દરેકની રેસીપી છે તે અલગ બનતી હોય છે અને આજની રેસીપી હું હેલ્ધી બનાવવા માગું છું, એટલે મેં લોટમાં અડધો કપ ચણાનો લોટ લીધો છે, અડધો કપ બાજરીનો લોટ લીધો છે, અડધો કપ મેં બ્રેડ ક્રમ્સ લીધા છે. તમારે એકલા બ્રેડ ક્રમ્સ લેવા હોય તો પણ તમે લઈ શકો છો, એટલે લોટને તમે સ્કીપ પણ કરી શકો છો. મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, અડધી ચમચી જેટલું લાલ મરચું લીધું છે, કેમ કે લીલા મરચાં પણ આપણે લીધા છે અને તમારે તીખાશ વધારે જોઈતી હોય તો લાલ મરચું તમે વધારે પણ લઈ શકો છો. અડધી ચમચી આમચૂર પાવડર, 1 ચમચી સફેદ તલ અને 1 ચમચી તેલ લેવાનું છે. તેલ લેવાથી કબાબ છે તે સોફ્ટ બનીને તૈયાર થાય છે. તો બધા મસાલાને સારી રીતે મિક્સ કરવાનું છે. અને ફ્રેન્ડ્સ, તમને બાઇન્ડિંગ ઓછું લાગતું હોય તો બ્રેડ ક્રમ્સ પણ ઉમેરી શકો છો અને લોટ પણ તમે ઉમેરી શકો છો. તો આ રીતે કબાબનો એક સોફ્ટ ડો છે તે રેડી કરવાનો છે. અહીંયા વધારે સોફ્ટ પણ નથી રાખવાનું અને વધારે હાર્ડ પણ નથી રાખવાનું. કબાબનો લોટ બંધાઈ જાય પછી 10 મિનિટ માટે લોટને મૂકી રાખવાનો છે, એટલે મસાલા છે તે સરસ એવા સેટ થઈ જશે. 10 મિનિટ પછી આપણે સેમ સાઈઝના કબાબ છે તે રેડી કરી લઈશું. તો આ રીતે આપણે કબાબને રેડી કરવાના છે. ફ્રેન્ડ્સ, રેસ્ટોરન્ટ અને પંજાબી સ્ટાઇલમાં હરાભરા કબાબ છે તે તો બનીને તૈયાર થઈ ગયા છે, પણ રેસ્ટોરન્ટમાં જે રીતે કબાબને સર્વ થતા હોય છે તે રીતે જ આજે આપણે સર્વ કરવાના છે, એટલે કે કબાબની ઉપર કાજુનો આ રીતે પીસ લગાવવાનો છે. તમારે આ રીતે કાજુનો પીસ ન લગાવવો હોય તો પણ તમે સ્કીપ કરી શકો છો. તો બધા જ કબાબની ઉપર આપણે કાજુ છે તે આ રીતે લગાવી દીધા છે. કબાબ છે તે હેલ્ધી બનાવીએ છીએ, તો તેની માટે કબાબને આપણે સેલો ફ્રાય કરવાના છે. તમારે કબાબને ડીપ ફ્રાય કરવા હોય તો પણ તમે કરી શકો છો, પણ આજે આપણે સેલો ફ્રાય કરીએ છીએ. તો પેનમાં 3 થી 4 મોટી ચમચી તેલ લેવાનું છે. કબાબને તળતી વખતે તેલ છે તે વધારે ગરમ ના હોય તે વાતનું ધ્યાન રાખવાનું છે. જો તેલ વધારે ગરમ હશે તો કબાબ છે તે ઉપરથી ફ્રાય થઈ જશે અને અંદરથી કાચા રહેશે. એટલે મીડિયમ એવું તેલ ગરમ હોય ત્યારે આપણે કબાબને ફ્રાય કરી લઈશું. આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે, તો બંને સાઈડથી ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે કબાબને ફ્રાય કરી લેવાના છે. ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી કેવી લાગે છે કમેન્ટમાં જરૂર લખજો, એટલે મને પણ આઈડિયા આવે કે મારા વ્યુઅર્સને મારી રેસીપી કેવી લાગે છે અને તમને કેવી રેસીપી જોવી ગમે છે તે પણ મને કમેન્ટ કરજો, જેથી નવી રેસીપી છે તે તમને ગમતી હોય તેવી જ હું શેર કરીશ. અને હા ફ્રેન્ડ્સ, જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર જરૂર પ્રેસ કરજો, જેથી મારી નવી રેસીપીની નોટિફિકેશન છે તે તમને મળતી રહે. અને આ જ રીતે તમારો સપોર્ટ છે તે મારી ચેનલમાં અને મારી રેસીપીમાં જરૂર આપતા રહેજો.
ફ્રેન્ડ્સ, કબાબ છે તે એક બાજુથી સરસ એવા ક્રિસ્પી થઈ ગયા છે, તો તેને ફેરવી અને બીજી સાઈડથી પણ થવા દેવાના છે. તો તમે જોઈ શકો છો કે કબાબ છે તે બંને સાઈડથી સરસ એવા થઈ ગયા છે અને ગોલ્ડન બ્રાઉન કલરના પણ થઈ ગયા છે. તો ગેસને બંધ કરી અને કબાબને એક પ્લેટમાં લઈ લેવાના છે. તો ફ્રેન્ડ્સ, આજની રેસીપી એટલે હરાભરા કબાબ, જે ખાવામાં હેલ્ધી છે સાથે ટેસ્ટી બનીને તૈયાર થઈ ગયા છે. તો રેસ્ટોરન્ટ અને પંજાબી સ્ટાઇલ હરાભરા કબાબ છે તે બનીને તૈયાર થઈ ગયા છે. હરાભરા કબાબને મેં ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યા છે. તમારે ગ્રીન ચટણી સાથે સર્વ કરવા હોય તો પણ તમે સર્વ કરી શકો છો. તો પરફેક્ટ એવા હરાભરા કબાબ, જે ખાવામાં હેલ્ધી તો છે સાથે ટેસ્ટી અને સોફ્ટ બનીને તૈયાર થઈ ગયા છે. હું તમને કટ કરીને પણ બતાવીશ કે પરફેક્ટ એવા હરાભરા કબાબ છે તે બનીને તૈયાર થઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ, આજની મારી હેલ્ધી રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો. વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલ ભાવિનીસ કિચનને સબસ્ક્રાઇબ કરજો. મળીએ છીએ નવી આસાન રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.